બાપ દીકરો બંને હસ્તિનાપુર આવ્યા છે. પરીક્ષિતને વાત કરી છે કે રાજા, મારા દીકરાએ ક્રોધમાં ને ક્રોધમાં આ રીતે આપને શ્રાપ દીધો છે. 7મે દિવસે આપને તક્ષક નામનો નાગ કરવો છે. ઋષિ આટલું કહી નીકળી ગયા છે. રાજા પરીક્ષિતે પોતાના અમાત્યોને બોલાવ્યા છે. કિમ વિધેયમ મયા માત્યા ઉપાય ચિંતયતા મૃત્યુ કિલ નિવાર્યોષો વદંતી વેદવાદિના યત્નસ્તથાપિ શાસ્ત્રોક્તઃ કર્તવ્યઃ સર્વથા બુદ્ધેહિ ઉપાયવાદિના કેચિ પ્રવદન્તિ મનીષિણઃ વિઘ્નોપાયન સિદ્ધ્યન્તિ કાર્યાણિ નેતરસ્ય ચ મણિમંત્રૌષધીનાં વે પ્રભાવા ખલુ દુર્વિદઃ. પોતાના મંત્રીઓને બોલાવીને કીધું છે, હે મંત્રીઓ, આ રીતે મને શ્રાપ મળ્યો છે તો ઉપાય કયો? જુદા જુદા મંત્રીઓએ જુદી જુદી રીતે ઉપાય કર્યો છે. રાજા પરીક્ષિત કહે છે મૃત્યુ અનિવાર્ય છે, એને કોઈ ટાળી શકવાનું નથી, પણ જેટલું બતાય એટલું માણસે બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. બચવાનો પ્રયત્ન કર્યા પછી આવી જાય તો સ્વીકાર કરી લેવો, પણ ઉપાય તો ચોક્કસ કરવો. બને એટલું લાઇટિંગનું કામ કરતા હોય, કોઈ લાઇટમેન હોય, લાઇટિંગનું કામ કરતા હોય તો એને અમુક પ્રકારના ચંપલ પહેરી કે અમુક પ્રકારના હાથની માલકો મોજા પહેરી કે અમુક પ્રકારની ડિસ્મિસ લઈને જ કામ કરાય. ઉપાય કરી લેવાય. પછી ભાગમાં હોય થવાનું હોય થાય. એટલે આણે કીધું આપણે ઉપાય કરો. બધાએ જુદું જુદી મંતવ્ય દીધું. એમાં રાજા પરીક્ષિત કહે છે કે પૂર્વે મેં એ કથા સાંભળેલી કે એક રૂરુ નામનો ઋષિપુત્ર હતો, જે ભૃગુમુનિ, જે ભૃગુ ભગવાનની છાતીમાં પાટું માર્યું હતું, એ ભૃગુ અને એની પત્ની પુલોનમાં, એ પત્ની પુલોમાં અને ભૃગુનો એક દીકરો હતો ચ્યવન. હવે નાનકડી વાત હું લઉં છું, પછી આપણે રામાયણમાં પ્રવેશ કરવાનો છે. સરિયાતી નામનો રાજા પોતાની દીકરીને લઈ અને જંગલમાં ફરવા ગયો. અટાણે જેમ માવતર પોતાના બાળકોને જંગલમાં ફરવા તેડી જાય ને, એમ સારા સારા આશ્રમોમાં ફરવા ગયો. અને એમાં એક રાફડો દીકરીએ જોયો. રમતા રમતા રાફડામાં બે આંખું તકતકતી હતી. બાળક સહ સ્વભાવ, આમ તો જુવાન દીકરી હતી, પણ સ્ત્રી સહ સ્વભાવ, એટલે હુઈર લઈ અને તકતકતી બે જે પ્રકાશમાન વસ્તુ હતી ને એમાં હુર મારી. એ બેયમાં એક એક હુઈ મારી, કાંટાની હુર મારી, તો બેયમાંથી લોહીની ધારાઓ નીકળી. અને દીકરી મૂંઝાણી. બાપની પાસે જઈને કીધું, પિતાશ્રી, મારાથી આ ભૂલ થઈ ગઈ છે, રાફડામાંથી રુધિર નીકળ્યું. માણસોને લઈ સરિયાતી રાજા જાય છે, રાફડો ખહડે છે. વૃદ્ધ ઋષિ નીકળ્યા છે, એનું નામ ચ્યવન. હે રાજા, હું તપ કરતો હતો, મારી માથે રાફડો થઈ ગયો હતો, હવે તો હું પરાધીન થઈ ગયો. રાજાએ કીધું છે, મારી દીકરીએ ગુનો કર્યો છે તો દંડ દીકરીએ જ ભોગવવો પડે, માટે મારી દીકરી તમને અર્પણ કરું છું. તમે આંધળા છો, હવે તમને દોરશે, તમને જમવાનો આપશે. એમ કરી અને પોતાની દીકરીને ચ્યવન ઋષિ પાસે મૂકી અને રાજા સરિયાતી ત્યાંથી નીકળી ગયા છે. આ બાજુ અશ્વિની કુમારો દેવોના વૈદ્યો નીકળ્યા છે. મેં પૂજ્ય બાપુ આવ્યા, મોરાર બાપુ, એ દિવસે મારી કથા હાલતી હતી, એમાં મેં વાત કરી હતી હયગ્રીવ અવતારની. એ વખતે ત્વષ્ટા નામના એક વૈદ્યનો ઉલ્લેખ થયો. ત્યારે મેં કીધું દેવતાઓના 3 વૈદ્યો. એક ધન્વંતરી જે સમુદ્રમાંથી નીકળ્યા, એ ફક્ત બાપુ ઔષધ જ આપે. અમુક ડૉક્ટરો ન મેડિકલ જ આપે, દવા જ આપે, એ શસ્ત્રક્રિયા ન કરે, એ મેડિકલ જ આપે, દવા જ આપે. સર્જન કરવાનું કે શસ્ત્રક્રિયા કરવાની હોય તો એ કે ભાઈ ફલાણી હોસ્પિટલમાં જાઓ, હું અહીંયા એ કરતો નથી. તો ધન્વંતરી છે ને, એ ખાલી દવા જ આપે. ત્વષ્ટા
એ સર્જન છે દેવતાઓનો. એ વાટકાપ શસ્ત્રક્રિયા કરે, વાટકાપની શસ્ત્રક્રિયા કરે ને એ ત્વષ્ટા કરે. અશ્વિની કુમારો એ દેવતાઓના વધ છે, એ લેહ્ય બનાવે, ચાટણ, ફાકી, લેહ્ય, આવા આપણા આયુર્વેદના પ્રકારો છે. 3 કે 4 પ્રકારના બધા ઔષધ આવી જાય, ચાટીને, ચગરીને, ચૂસીને, પીને, આમાં બધા ઔષધ આવી જાય. એમ લેહ્ય, લેહ્ય એટલે આમ ચાટવું પડે એવું ઔષધ બનાવે. એવા ઔષધ બનાવના જેને કહીએ આપણે એમડી કહી તો એમડી અને પ્રખર કહી તો પ્રખર, એવા અશ્વિની કુમારો નીકળ્યા. અશ્વિની કુમારોને ચવન ઋષિએ વાત કરી છે કે આ કન્યા, એનો બાપ અહીં મૂકતા ગયા છે, મારી અતિ વૃદ્ધ ઉંમર છે, તો આ કન્યાની સાથે હું લગ્ન કરી શકું એવું કંઈક મને તમે લેહ્ય બનાવી દો. અને એ વખતે જે ઔષધિ વાટી અને સુંદર મજાનું જે ઔષધ બનાવ્યું, અને એ ઔષધિ ખાઈ અને ચવન ઋષિને પાછી જુવાની પ્રાપ્ત થઈ. એ ઔષધિનું નામ છે ચ્યવનપ્રાશ. આ ચ્યવનપ્રાશ જે ખાય છે શિયાળામાં, અનેક પ્રકારના ઔષધિઓથી યુક્ત ચ્યવનપ્રાશ એ પહેલી વખત અશ્વિની કુમારોએ બનાવ્યું. આ ચવન ઋષિ અને સુકન્યાનો પુત્ર થયો. એ પુત્રનું નામ રૂરુ, અને રૂરુ નામના પુત્રએ એક અપ્સરાની સાથે, બ્રહ્મદ્વારા નામની અપ્સરા, એની સાથે એને પ્રેમ થઈ ગયેલો, અને એ અપ્સરાને સર્પદંશ થયો. મળદાની પાસે રૂરુ બેઠો, કોઈને મળદાને અડવા ન દે, અનેક પ્રકારના ઉપાયો કરવા છતાં મળદું બેઠું ન થયું. ત્યારે રૂરુએ પોતાનું તપ મૂકી અને પોતાની અડધી આયુષ્ય દીધી, અને અડધી આયુષ્ય દઈ અને એ અપ્સરાને ફરીવાર સજીવન કરી હતી. રાજા પરીક્ષિત કે હાવ ભાગ ભાગ કરીને બેઠું ન રહેવાય, માટે કંઈક ઉપાય કરો. ઉપાયમાં એવું નક્કી કરવામાં આવ્યું કે એક એવો મેલ આપો, શીતળમન સુગંધી પવન વાતો હોય એવો ચોકી પહેરો રાખો કે ચકલું ફરકે નહીં, જીવજંતુને આવવાની મનાય, મુલાકાત કોઈને આપવા નહીં. 7 દિવસની વાત છે. એવો સુંદર મજાનો મેલ નક્કી કર્યો. મેલમાં રાજા પરીક્ષિતે નિવાસ કર્યો, અને કોઈને પ્રવેશવાની મનાઈ. અટાણે પણ આપણા કોઈ રાષ્ટ્રપતિ કે કોઈ આપણા એવા વડાપ્રધાન કે એવા મોટા આવતા હોય ને એની જે સિક્યુરિટી હોય, એ જે સિક્યુરિટીમાં કોઈ ખાતામાં આવી છે ને ગયા છે તને ખબર હોય, એક વખત રૂમમાં જાય ને એને ચેકિંગ કરી લઈએ ને, પછી ઓલા નેતા 2 કલાક મોડા થાય ને તો એને રૂમની બાઈને નીકળવાનું દે. હા, એ સિક્યુરિટીની પૂરી હોય, પૂરેપૂરું ચેકિંગ કરે. પછી એને કદાચ હવે નેતા 2 કલાક મોડા આવશે તો એને રહેવાનું તો ન્યા. આવી રીતના બંદોબસ્ત કર્યો. અંદર ને બહાર નહીં જવાનું, બહારવાળાઓને અંદર નહીં આવવાનું, માખી કીડી મકોડીએ જીવજંતુ પ્રવેશી જવા ન જોઈએ એવો એણે બંદોબસ્ત ગોઠવ્યો. 1 દી, 2 દી, 3 દી, 4 દી, 5 દી, 6 દિવસ નીકળી ગયા. 7મા દિવસનું સવાર પીડ્યું છે. રાજા પરીક્ષિતે કીધું છે છેલ્લો દિવસ છે, જરાક જ ચૂક ન થાય. કડક બંદોબસ્ત, સિક્યુરિટી વધારી દીધી. અને 9 કુળ માયલા, નાગ માયલા, સર્પો વાસુકીની સાથે બીજા બધા સર્પો હતા. 9 પ્રકારના એ સર્પો થાય છે: અનંત, વાસુકી, પદ્મનાગ, મહાપદ્મનાગ, તક્ષક. હવે 2 યાદ આવશે તો કહી દે, નકર પર ગોતી લીધો, મને યાદ આવશે તો. 9 કુળ નાગ જેને કહ્યું છે, તક્ષક હાલતો થયો છે. રસ્તાની અંદર એક બ્રાહ્મણ મળ્યો છે. 2 વાતો કરતા કરતા આવે છે. એમાં બ્રાહ્મણે પૂછ્યું છે કે આ તમે બધા એટલા બધા બ્રાહ્મણો ક્યાં જાઓ? બ્રાહ્મણના રૂપમાં હતા બધા. ક્યાં જાઓ છો? કે અમે હસ્તિનાપુર જઈએ છીએ. તમે ગોરબાપા ક્યાં જાઓ છો? કે હું હસ્તિનાપુર જાઉં છું. કે તમે હસ્તિનાપુર કેમ જાઓ છો? રાજા પાસે કે માગવા જાઓ છો? કે ના, માગવા નથી જાતો. કે તો કે આજ રાજાને તક્ષક નામનો નાગ કરડવાનો છે, એટલે રાજાનું ઝેર ઉતારવા જાઉં છું. કે તમે તક્ષકનું ઝેર ઉતારી દેવો?
હા, મારી પાસે મંત્રની એવું તાકાત છે. એટલે બ્રાહ્મણના રૂપમાં હતો ને તક્ષકે પોતાનું સ્વરૂપ બદલાવીને કીધું, હું જ તક્ષક છું, હાલો પરીક્ષા અહીં થઈ જાય, એટલે તમારે હસ્તિનાપુર સુધી ધક્કો નહીં. એક વડલો હતો, વડલાને તક્ષકે ડંસ દીધો. એ ઘડીના છઠ્ઠા ભાગમાં તો ધડાડ 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 આગ લાગી, વડલો બળીને કાળો ભઠ્ઠ થઈ ગયો. બ્રાહ્મણને કીધું કે લ્યો હવે મંત્ર પ્રયોગ કરો. બ્રાહ્મણે હાથમાં જળ લીધું, પોતાની તમામ મંત્રની તાકાત હતી ઊભી કરી અને મંત્રથી અભિમંત્રિત કરી અને જળ છાંટ્યું, એટલે વડલાને પાછી કૂપડું ફૂટી ગઈ. તક્ષકે કીધું, તને પરીક્ષિત શું આપશે? એ કે મને મજા આવશે એ આપશે, કે એના કરતાં 10 ગણું હું દઉં તો? અને બ્રાહ્મણ લોભાઈ ગયો. બ્રાહ્મણ લોભાઈ ગયો. અને એ તો બાપા જીવની પ્રક્રિયા છે, કોઈક 10 ગણું દે તો કેમ ન લોભાઈ? હીરા માણેક મોતી રત્નના થારના થાર ભરી નાગ લોકો લઈ આવ્યા છે, બ્રાહ્મણને આપ્યા છે. બ્રાહ્મણ ત્યાંથી પાછો વળી ગયો છે. બધા બ્રાહ્મણના સ્વરૂપો ધારણ કરી આવ્યા છે. સિક્યુરિટીએ મનાઈ કરી દીધી, કોઈ બ્રાહ્મણને પણ અંદર જવા દેવા નહીં આવે. કે પણ અમે યજ્ઞ કરીને આવીએ છીએ, અમારે યજ્ઞનું ફળ આપવું છે. ગમે હોય બાપા, આજનો દી નહીં, જે કાંઈ દેવું એ કાલે આ છેલ્લો દી છે. બહુ વિનંતી કરી, બહુ વિનંતી કરી. અંતે બ્રાહ્મણોએ કીધું છે કે રાજા પરીક્ષિતને કયો યજ્ઞના ફળનું અપમાન ન કરાય, બહુ પાપ ગણાય, અમને ન પ્રવેશ કરવા દો તો કાંઈ નહીં, પણ અમે જે યજ્ઞના ફળ લઈ આવ્યા છીએ એ ફળ તો લઈ જાઓ. અને રાજા પરીક્ષિતને એમ થયું કે બ્રાહ્મણોનું અપમાન ન કરાય, વળી કોઈ પાછો શ્રાપ દઈ દે. એક તો શ્રાપ ખાઈને બેઠો છો, એમાં કોઈ મગજનો ફરેલ બ્રાહ્મણ છે ને પાછો શ્રાપ દઈ દે હે તો. એટલે કીધું બાપા એના ફળનું અપમાન નથી કરવું, ફળ લઈ આવો. ફળ લઈ આવ્યા છે. સિક્યુરિટી એની રીતે બધી તપાસી કરી લીધી છે, પણ કાળ ચોકઠા ભેરા કરે ત્યારે કોઈનું કંઈ હાલતું નથી. ઊંડા ફળની માલિકો પોતાની માયાથી નાનકડું કીડાનું સ્વરૂપ ધારણ કરી અને તક્ષક બેહી ગયો હતો. અને પરીક્ષિત રાજા આખો ટોપલો ભર્યો હતો, એમાંથી એ જ ફળ છે એણે હાથમાં લીધું. તુલસીદાસજીએ કીધું છે ને, કાં આ જીવને કાળ પાસે લઈ જાય ને કાં કાળ જીવ પાસે આવે, બાકી ઘડી એ ફળ છટકવા ન દે. કાં આપણને ન્યા લઈ જાય. આપણે ઘણી વખત ન કહીએ કે આ ઓલો ભાઈનું આજે એક્સિડન્ટ થયું, હવે એ કોઈ દી ટ્રેન ટાંગારા વાહનનો વિશ્વાસ જ ન કરતા, આજ જ રિક્ષામાં બેઠા. નકર જિંદગીમાં કોઈ દી ના જ પાડતા ટ્રેન ટાંગાનો વિશ્વાસ નહીં. અમારે બની ગયેલી આ હકીકત છે. અમારે એક ભાઈ હતા, અમારા ગઢવી જ હતા, જિંદગીમાં કોઈ દી ટ્રેન પડ્યા રિક્ષામાં નહોતા બેઠા. એ કે ટ્રેન ટાંગાનો ભણો જ ન કરાય. અને એમાં જે દી બેઠા તે દી રિક્ષાનું એક્સિડન્ટ થયું અને કાળેનો એને ત્યાં લઈ ગયો. આખી જિંદગીમાં એક જ વખત રિક્ષામાં બેઠા, બોલો, અને પલટી ગઈ. તો આ કાળ છે ચોકઠા બેરા કરી દે, નકર તો આખો ટોપલો ભર્યો તો બીજું ફળ ન લે. એ જ ફળ ઉપાડ્યું. પરીક્ષિત રાજા આમ આંખે ઉડાડી માથે ચડાવી અને ફળમાં બટકું ભરવાની કોશિશ કરે છે. એ વખતે ફળમાંથી કીડાના સ્વરૂપમાં નાનકડા એવા એક પિચોરિયા જેવડા કીડાના સ્વરૂપમાં તક્ષકે નીકળી અને ગળાની માલિકો ડંખ દીધો છે. એવો ડંખ દીધો કે એક ડંખની માલિકો રાજા પરીક્ષિતના પ્રાણ છૂટી ગયા છે. પરીક્ષિતના દીકરા ને ખબર પડી છે, જન્મે જઈને મારા પિતાને તક્ષક કર્યો. પિતાની અંતિમ ક્રિયા કર્યા પછી સર્પ સત્ર કર્યું છે. બધા જ નાગને મારી નાખો, એવો યજ્ઞ કરો, અથવા તો એને રાજકીય રીતે લઈ જાઓ તો આપણો આખો એક લોક છે, નાગલોક, આખો એક લેન્ડ છે, નાગાલેન્ડ. અથવા તો નાગ વસ્તીને રહેવા ન દઉં, નાગ લોકોને રહેવા ન દઉં. ચમત્કારની ભાષામાં લઈ જાઓ તો હોમવા માંડ્યા છે યજ્ઞની અંદર નાગોને. એમાં આસ્તિક નામનો એક ઋષિ આવે છે. આ આસ્તિક છે ને એ વાસુકી દાદા, નાગના જે 9 સ્વરૂપો છે, શેષનાગ, અનંત, પદ્મ, મહાપદ્મ, મેં તે કીધું ને, અનંતમ વાસુકીમ શેષમ કંબલમ ચ પદ્મનાભમ શંખપાલમ ભારતરાષ્ટ્રમ તક્ષકમ કાલયમ
તથા કર્કટમ, ધાત્રાષ્ટમ, આ 9 પ્રકારના નાગ એ 9 કુળ નાગ છે. આ 9 કુળ નાગમાં એક કુળ વાસુકી દાદાનું છે. આજ પણ વાસુકી દાદા બહુ પૂજાય છે. આ વાસુકી દાદા નાગદેવ હતા. એ વાસુકી દાદાની પુત્રી જગતકારુ નામની એક દીકરી હતી અને એવા જ નામવાળા નાગની હારેના લગ્ન થયા હતા. એ જગતકારુ નામની દીકરી એનો પુત્ર પણ જગતકારુ થયો છે. એનો દીકરો આ યજ્ઞને બચાવવા માટે થઈ અને આવ્યા છે. આસ્તિકે આવી અને પોતાના મોસાળ પક્ષને બચાવ્યું છે. યજ્ઞ બંધ કરાવ્યો છે અને ભગવાન વેદવ્યાસે કીધું છે કે તારા પિતાને તક્ષક કર્યો તો ગમે એટલા નાગને હોપી દે તો તારા બાપની ગતિ થાય હું ક્યાં શાસ્ત્રમાં લખ્યું? બાપના મારતલને મારવાથી બાપને ગતિ થાય હું ક્યાં લખ્યું? કયું શાસ્ત્ર કહે છે કે બાપના મારતલને મારવાથી બાપને ગતિ થાય? કે તો મહારાજ શું થાય કે તારા બાપની પાછળ સત્કાર્ય કર્યું તો તારા બાપની ગતિ થાય. શું સત્કાર્ય કરું? કે હું દેવી ભાગવત સંભળાવવા માટે થઈને બેસું તો તારા કુટુંબને બોલાય, 9 દિવસનું દેવી ભાગવતનું તું પારાયણ કરી, 9 દિવસનો યજ્ઞ કરી અને ભગવતીની કૃપાથી તારા બાપને મુક્તિ પ્રાપ્ત થાય. એ રાજા જન્મે દયે સુંદર મજાની વ્યાસપીઠ બનાવી છે. ભગવાન ખુદ વેદવ્યાસ આ દેવી ભાગવત કહેવા માટે થઈ અને બેઠા છે. 9 દિવસનો યજ્ઞ પૂર્ણ થાય છે અને રાજા પરીક્ષિત છે એ સુંદર દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને આકાશ માર્ગે દેવતાઓના લોકની માલિકો જાય છે. એની આત્માની ગતિ એને પ્રાપ્ત થાય છે. આ શક્તિના પ્રતાપે આ શક્તિ મહાશક્તિ શક્તિના ગુણગાન ગાઈ રહ્યા છે. જેના નામ માત્ર ઉચ્ચારણથી મૂર્ખમાં મૂર્ખ મનુષ્ય પણ બુદ્ધિશાળી બની જાય. આ દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા. આવું જ્યારે સુતપુરાણી બોલ્યા ત્યારે સોનક કહે છે કે એવો કોઈ દાખલો, એવું કોઈ દ્રષ્ટાંત, એવું પૌરાણિક કથા અમને કહો. ત્યારે સુતપુરાણીજી કહે છે કે પૂર્વે કૌશલ દેશની માલિકો દેવદત્ત નામનો એક શ્રીમંત બ્રાહ્મણ રહેતો હતો. આમ તો અમુક કથા એવી છે કે જેમાં બ્રાહ્મણને શ્રીમંત બતાવ્યું હોય, પણ લોકોને કે બ્રાહ્મણ ગરીબ ને વાણીઓ શ્રીમંત આવી જ કથા હોય. કોકો કથા એવી છે કે જેમાં બ્રાહ્મણને શ્રીમંત બનાવ્યું હોય. આ દેવદત્ત બ્રાહ્મણ પાસે ઘણી બધી સંપત્તિ હતી, પુત્ર નહોતો. પુત્રાદિ યજ્ઞ કર્યો છે. ગોભીલ નામના મુનિ યજ્ઞ કરાવે છે. એમાં મુનિને શરીરમાં થોડોક તાવ છે, એટલે અશક્ત છે. એ અશક્તિને હિસાબે આહવાનના જે શ્લોકો હતા એમાં સ્વર ભંગ થયો. મેં શરૂઆતમાં કીધું હતું, જે પહેલેથી કથા સાંભળતા છે યાદ હશે કે ઉપાસનાને માર્ગે જાઓ તો બહુ વિધિ વિધાનની જરૂરિયાત નથી, ત્યાં ભાવ પ્રધાન છે. પણ જ્યારે સાધનાને માર્ગે પગ મૂકો ત્યારે વિધિ વિધાન સ્પષ્ટ થવા જોઈએ, ઉચ્ચારણ સ્પષ્ટ થવું જોઈએ. જેમાં કામના પૂર્ણ કરવાના ઉદ્દેશ હોય એવા કાર્યમાં સ્પષ્ટ ઉતાવરણ, સ્પષ્ટ ઉચ્ચારણ, સ્પષ્ટ ચોખ્ખા દ્રવ્ય, આ બધું જરૂરી સાધનાના માર્ગમાં. અરે દેવદત્ત નામના બ્રાહ્મણે કીધું, હે મુનિ, તમને ખ્યાલ નથી હું સકામ કર્મ કરી રહ્યો છું. આ યજ્ઞ કરું છું એ ખાલી યજ્ઞ નારાયણની પ્રસન્નતાર્થે નથી કરતો, પુત્રની પ્રાપ્તિ માટે કરું છું. અને પુત્રની પ્રાપ્તિ માટે અનુષ્ઠાન કરું, સાધના કરું, તેમાં સ્પષ્ટ ઉતાર થવો જોઈએ. ખીજાણો બ્રાહ્મણ. ગોવિલ મુનિએ કીધું છે કે મારા શરીરમાં તાવ છે, એને હિસાબે સ્વર ભંગ થયો છે. પણ હે રાજા, મારા ભાવમાં ફેર નથી, પણ તે મારી માથે અતિશય ક્રોધ કર્યો છે, એટલે હું તને શ્રાપ આપું છું. તારે ત્યાં પુત્ર તો થાય પણ મૂર્ખો થાય. દેવદત્ત નામનો વિપ્ર ચરણમાં પડી ગયો છે. હે મુનિ, માફ કરજો, મારાથી ક્રોધમાં બોલાઈ ગયો. ક્રોધાત ભવતી સમોહો, સમોહાત શ્રુતિ ભંસો, શ્રુતિ ભંસાત બુદ્ધિ નાશો, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. માણસ જ્યારે ક્રોધને આધીન થાય છે ત્યારે એની બુદ્ધિનો નાશ થઈ જાય છે.
એટલે શાસ્ત્રકારોએ 8 જગ્યાએ ક્રોધ કરવાની ના પાડી છે. 8 જગ્યાએ ક્રોધ ન કરવો. જમતી વખતે ક્રોધ ન કરવો. એટલે ઘણા મૌન બનીને જમી લઈએ છે, બોલતા જ નથી. બોલીએ તો ક્રોધનો સમય આવે ને, ડાયર હારી નથી થઈ, રોટલી હારી નથી, શાક બરોબર નથી. જમતી વખતે ક્રોધ નહીં કરવાનો. ભગવાનની પૂજાપાઠ કરતી વખતે ક્રોધ નહીં કરવાનો. દેવ દર્શન કરતી વખતે ક્રોધ નહીં કરવાનો. મંદિરમાં ક્યાંય પવિત્ર સ્થાને, ગંગાદેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા ગયા હોય, ત્યાં કોઈનો ઠોહો લાગી જાય, કોઈનો પગ દબાઈ જાય, તો એવા પવિત્ર સ્થાને ક્રોધ નહીં કરવાનો. ચોથું, ઘરની બહાર જાતી વખતે ક્રોધ નહીં કરવાનો. ઘણાને ક્રોધમાં ખીજમાં ભાગવાની ટેવ હોય, બાયણા પસારતો જાય, પગરખાં પહેરતો જાય, કાર્ય બગડી જાય. ઘરની બહાર જાતી વખતે ક્રોધ નહીં કરવાનો. ઘરમાં પ્રવેશ કરતી વખતે ક્રોધ નહીં કરવાનો. આ ઘણાને ટેવ હોય, ક્યાં ગયા બધાય, ક્યાં દેખાતા નથી નહીં. પ્રવેશવું શાંતિ તે. સૈન કક્ષમાં જાતી વખતે ક્રોધ નહીં કરવાનો. અને છેલ્લે 8મું, કોઈની આરે શાસ્ત્રોક્ત ચર્ચા કરતા હોય ત્યારે ક્રોધ નહીં કરવાનો. અમારો દેવ ચડિયાતો, હું કહું એટલું શાસ્ત્ર સાચું, બીજું બધું ખોટું નહીં. પૂર્ણ રીતે બેયને સાંભળવાના અને બેયને શાસ્ત્રોની ચર્ચા કરવાની, વચ્ચેનો માર્ગ કાઢવાનો. 8 જગ્યાએ ક્રોધ નહીં કરવાનો. રાજ દેવદત્તે ક્રોધ કર્યો છે, મુનિએ શ્રાપ દીધો છે. શ્રાપ સાંભળતા ક્રોધ ઉતરી ગયો છે. હા, કોઈ બહુ તા કરતો હોય ને, મારી નાખું, કાપી નાખું. તા કરતો હોય ને એને કેવું, ઘડીક વાર બટકું રોટલો ખા, ઘડીક વાર ભાઈ બે, એને ઘડીક વાર બેહાડવો, એને એક ટાઈમ ભોજન કરાવવું, અથવા તો એને એક તાહરી દૂધ પાવું, અને પછી કેવું ગયેલો તા કરતો તો એ કરતો, એ નહીં કરે. કારણ કે એક ક્ષણ હોય, એ પલ હોય, એ પલમાં તમે પસાર કરી દો અને બેહાડી દો, એટલે એના ચિત્તની માલિકો ધીમી જેમ નદીમાં પૂર આવ્યું હોય ને પાણી આશરી જાય, એમ ક્રોધનું પૂર આશરી જાય, એનું ચિત્ત શાંત થઈ જાય. દેવદત્તનું ચિત્ત શાંત થયું. મુનિ પાસે માગણી કરી, મૂર્ખ પુત્ર ન થાય કે નારાજ બ્રાહ્મણ, પુત્ર તો મૂર્ખ થશે, પણ મુનિ કાંઈ કૃપા કરો કે જ્યાં મારું વચન છે કે કોઈ એવી ક્ષણ આવશે કે એક ક્ષણની માલિકો એનાથી એવું સુંદર કાર્ય થઈ જાય, અને એ કાર્યના પુણ્યના પ્રતાપે એની માથે ભગવતી વાણીદેવીની, ગીરાદેવીની, સરસ્વતીની એવી કૃપા ઉતરશે કે એ તારો પુત્ર છે એ જગતની માલિકો બીજો વાલ્મીકી કેવા હે. મૂર્ખ પુત્ર ફરે છે, ખેતી કામમાં વરગાડ્યો કરી નહીં, ભણવા બેહાડ્યો ભણ્યો નહીં, ઘરમાંથી ત્યાગ કરી દીધો, પોતે નીકળી ગયો, ઈચ્છા પડે ત્યાં ખાઈ લે, જે કામ ચીંધે એનું કામ કરે. કારણ કે અકલમઠું લોટકું બહુ હોય. હા, જેની બહુ મગજ નો હાલતો હોય ને એનામાં શારીરિક બળ બહુ હોય. મામા એ લોટકું બહુ હોય. જેવું કામ કે એવું કામ કરી દે. પણ એક મજા હતી, મૂર્ખ હતો, ગમે ત્યાં ખાઈ લેતો હતો, ન ખાવાનો જોડે ભીખો પીડ્યો રહેતો હતો, પણ એનામાં એક ગુણ હતો, અસત્ય ન બોલતો. હોય એવું સત્ય બોલે, કોઈ દી જિંદગીમાં ખોટું બોલ્યો જ નહીં. એમાં એક ક્ષણ એવી આવી, એક શિકારીએ સુવરનો શિકાર કર્યો, સુવર ઘાયલ થઈ, બાણ હતું. આ મૂર્ખ બ્રાહ્મણ પાસેથી નીકળ્યું છે, જંગલમાં વયું ગયું, છુપાઈ ગયું. પાછળ શિકારી આવ્યો, શિકારી આવીને કીધું કે મારું સુવર, ઘાયલ સુવર અહીંથી નીકળ્યું છે, હે બ્રાહ્મણ તે ક્યાંય જોયું છે? એટલે બ્રાહ્મણ બોલ્યો, યા પશ્યતિ ન સાબ્રુતે યા બ્રુતે સા ન પશ્યતિ અહો વ્યાદ સ્વકાર્યાર્થિન કિમ પોછસી પુનઃ પુનઃ કિમ પોછસી પુનઃ પુનઃ. હે વ્યાધ, હે શિકારી, તું તારા
પોતાના હવારાથ માટે થઈ અને મને વારંવાર શું કરો ઢંઢોળો, મને વારંવાર ખંભો લાવીને શું કરવા પૂછો, કેમ પૂછો છે પુનઃ પુનઃ મને વારંવાર હું કરવા પૂછો, હું તને જવાબ દઈ શકું એમ નથી કે કેમ કે યા પશ્યસી સાન બ્રુતે યા બ્રુતે સાન પશ્યતી, જેણે જોયું છે એ બોલી શકતી નથી, અને જે બોલી શકે છે એ જોઈ શકતી નથી, તો તેને કમ ક્યાંય ગયો હુંવર. બહુ ગર્ભિત જવાબ આપ્યો. આંખોએ જોયું છે તો આંખોને જીભ નથી, બોલી શકે છે જીભ તો જીભને આંખો નથી. હું તને કેમ કહું સુવર કેમનું ગયું? યા વૃતે સા ન પશ્યતી યા પશ્યતી. આવી જ કથા ભાવનગર દરબાર સાહેબની પણ કવિઓ કહે છે. વજ્રસંઘ મહારાજ શિકાર કરવા ચીડાતા અને તારણ ભેવું ચારતો તો પૂછ્યું મારો શિકાર કેમનો ગયો? કે પાપ કરતા પાછો વડ અને ધર્મ કરવા ધા વાટું બેવું જાણું વધાતા ને પોહા એમણો જા. આવી મહારાજ ગોયલ સરકારને પણ એમ કહેવાય છે એ વખતે એણે બંદૂક કે જે કંઈ હોય એ ભાલું જે કંઈ હોય એ તોડી નાખ્યું હતું અને ભાવનગરની હદમાં શિકાર બંધ કરાવ્યો તો અભયારણ્ય પછી શરૂ કરાવ્યું. અહીંયા શિકારી તો વયો ગયો. બ્રાહ્મણનો જવાબ સાંભળીને પણ સુત પુરાણી કહે છે કે આ એક શ્લોક પછી મહાશાસ્ત્રોનો રચયિતા એ સત્યવત નામનો બ્રાહ્મણ કહેવાનો છે. આવી ભગવતીની કૃપા ખાલી એક જ વખત એણે એ શબ્દનો ઉચ્ચાર કર્યો હતો અને ભગવતીની વાણી સ્ફુરિત થઈ ગઈ. હે સુત પુરાણીજી, સોનક મુનિ કહે છે હવે આપને અમે એક પ્રશ્ન કરીએ છીએ. કથમ રામેણ તીર્તિણમ વ્રતમ દેવ્યા સુખપ્રદમ રાજ્ય ભ્રષ્ટ કથમ સો અથ કથમ સીતા વૃતા પુનઃ. કથમ રામેણ, રામાવતારની અંદર ભગવાન રામે ક્યારે શક્તિની આરાધના કરી? સીતા મહાશક્તિ હતા, એને કેવી રીતના સંકટોનો સામનો કર્યો આ કથા તમે મને કહો. સુત પુરાણે કહે છે કે પૂર્વે કૌશલ દેશના ધરતી ઉપર અજ રાજાના દીકરા રાજા દશરથનું શાસન છોડાઈ કડાઈએ ખીલેલું હતું. વશિષ્ઠ એના ગુરુ, સૂર્યવંશીનું શાસન પુત્ર કામનાથી એણે યજ્ઞ કર્યો છે. યજ્ઞ નારાયણ હાથની માલિકોર પ્રાસન ખીરનો વાટકો લઈ અને પ્રગટ થયા છે. મહારાજા દશરથને ખીરનો વાટકો આપ્યો છે. મહારાજા દશરથે બે ભાગ કર્યા. એક ભાગ કૌશલ્યાને આપ્યો, પાછળ એક ભાગ વધ્યો, એના પાછા બે ભાગ કર્યા. એ ચોથો ભાગ કૈકેયીને આપ્યો, વળી પાછો એક ભાગ વધ્યો, એના બે ભાગ કરી કૌશલ્યાને અને કૈકેયીને કીધું છે તમે બંને મળીને સુમિત્રાને આપો. સુમિત્રાજીને આપ્યો અને સમય જાતા ભગવાન રામ, ભરતલલા, લક્ષ્મણજી મહારાજ, શત્રુઘ્નજી મહારાજના જન્મ મહારાજા દશરથને ત્યાં ચાર દીકરાઓ, ચાર અંશો ભગવાનના પ્રજ્ઞા છે. બોલીએ રાઘવેન્દ્ર સરકાર કી, રામચંદ્રજી મહારાજ કી જય. ગુરુ વશિષ્ઠના આશ્રમે વિદ્યા ભણવા માટે થઈને મોકલ્યા છે. અલ્પકાલ વિદ્યા સબ પાઈ. થોડા સમયની માલિકો એને બધી વિદ્યા પ્રાપ્ત કરી લીધી. ભાવનગર આજ કવિ પિંગળસિંહ બાપુ કહે છે કે સમયે બધું પ્રાપ્ત કરી લેવું જોઈએ. વિદ્યાના સમયે વિદ્યા પ્રાપ્ત કરી લેવી જોઈએ, ધનના સમયે ધન પ્રાપ્ત કરી લેવું જોઈએ, ભક્તિના સમયે ભક્તિ કરી લેવી જોઈએ. સમય ચૂક્યા પછી નકામું. અને એને હું સાદી ભાષામાં કહું કે જે ટાણા આપણી સમક્ષ ઉપસ્થિત થાય, તમારી સમક્ષ, આ શબ્દ હું તમારી સમક્ષ વાપરું ને એમાં ભેરો મને વણી લેજો.
પણ મારી બોલવાની ટેવ તમારી પડી ગઈ એટલે હું અહીંથી બાકાત નથી. હા, હું તમારા ભેરો જ છું. આટલું બે શબ્દો બોલતા આવે એટલે તમે મને અહીં બિહાડ્યો છે. બાકી આપણે બધા એક જ છે. હજી અહીં ક્યાંય આભે મૂંડકી અડી નથી ગઈ. આ બધી વાતો પંડિતાઈની છે, કોઈ જ્ઞાન પ્રાપ્ત થયું નથી. પંડિતાઈ છે, વિદ્વતાઈ છે, અને એનાથી વાતો કરી છે. ભારતની ધરતી પર જ્ઞાન એક જ વસ્તુને કીધી છે, અને એ જ્ઞાનનું નામ છે આત્મજ્ઞાન. જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું એને જ જ્ઞાની કહેવાય. એ સિવાયના બાકી બધા પંડિત, બધા વિદ્વાન, બધા શાસ્ત્રના આચાર્યો, બધા ભાગવતના આચાર્યો, રામાયણના આચાર્યો, એક જ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરનારો આ દેશે એને જ્ઞાની કીધો છે. એ સિવાયના બધા પંડિત. પંડા એટલે બુદ્ધિ, બુદ્ધિનો વિકાસ કરે. વિદ્વાન, વિદ એટલે જાણવું, જાણવાવાળા. એટલે મને તમારી હારે જ ગણી લઈ દો, હું તમારો નોખો નથી. કદાચ એમ થાય કે આ ભાઈ એટલી બધી વાતો કરે ને આટલું બધું બોલે તો આની મુંડકી ક્યાંય હરગી અડી ગઈ છે. ક્યાંય અડી નથી, હજી એટલે ને એટલે પીડ્યા છે. કોશિશ કરીએ છીએ, પણ સમય બધા ટાણા હાચવી લેવા જોઈએ. એટલે હું ઘણી વખત જાહેરમાં કહું, ધર્મને બહુ ગૂંચવી ન નાખો. સનાતન સત્ય ધર્મ બહુ સરળ છે આપણો. જે ઘડીએ, જે પલે, જે સમયે તમને જે પાત્ર ભજવવાનું